કોંગ્રેસના કેન્ડિડેટ કરશનભાઈ મણવરે વિકાસના દાવા પર થઈ રહેલી વાતોને વખોડી। રવે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કેન્ડિડેટ કરશનભાઈ મણવરે વિકાસના દાવા પર થઈ રહેલી વાતોને વખોડી। ભય, લાલચ અને દબાણ ઊભું કરી ભાજપ અમારા ઉમેદવારોના ફોર્મ કેમ ન ભરાય એ જ જોયું છે, પણ અમે લોકશાહી ઢબે લડશું અને જીતશું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। મેં જેમ હમણાં જ વાત કરી કે રવ જિલ્લા પંચાયતની સીટ ઉપર 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની સીટ આવે છે। હમણાં જે મેં તમને બતાડ્યું એ કોંગ્રેસનું કાર્યાલય હતું, આ સામે ભાજપનું કાર્યાલય છે। એટલે મહદઅંશે આહિર સમાજની વસ્તી ધરાવતા આ ગામમાં જિલ્લા પંચાયતના બંને ઉમેદવારો આહિર છે। રામવાવ સીટ ઉપર બંને ઉમેદવારો આહિર છે અને ખાસ તો મહદઅંશે આહિરોની વસ્તી છે। અત્યારે હું કોંગ્રેસના જિલ્લા પંચાયતના કાર્યાલયમાં જિલ્લા પંચાયતના કેન્ડિડેટ કરશનભાઈ મણવર સાથે છું। કરશનભાઈ મણવર આ ગામના સરપંચ રહી ચૂક્યા છે અને સતત એક્ટિવ માણસ। એમની એક્ટિવિટીના કિસ્સા ઘણીવાર મારી પાસે આવતા હોય છે। અવારનવાર ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે મને ફોન પણ કરતા હોય છે અને પોતાની એક જાગૃત નાગરિક તરીકેની, એક કોંગ્રેસના નેતા તરીકેની અને ક્યાંક ને ક્યાંક આહિર સમાજના યુવા અગ્રણી તરીકેની પોતાની ઇમેજને જેમ સરપંચ બન્યા ત્યારથી અત્યાર સુધી બરકરાર રાખી છે। વધુ વાત ન કરતાં આપણે કરશનભાઈને જ મળશું। કરશનભાઈ, ખાસ તો ભાજપના ભાથામાં વિકાસના તીર છે અને એ વિકાસના રાહ બનાવી અને ભાજપના ઉમેદવારો લડી રહ્યા છે, ત્યારે તમારી પાસે એવા કયા મુદ્દા છે કે જે લઈ અને તમે જનતામાં જઈ રહ્યા છો? પહેલાં તો ઘનશ્યામભાઈ, આપણી ટીવી કેરનું આભાર માનું, તમે અમારા નાના માણસની અત્યારે મુલાકાત લીધી। અને બીજી જે વાત તમે કરી વિકાસની, જો વિકાસને નામે ખાલી વિનાશ જ છે, કારણ કે આ લોકોએ માત્ર ને માત્ર સરકારો જમીનો ગ્રાસ વેચી અને ખેડૂતોને પરેશાન કરીને પૈસા ભેગા કર્યા। જે સરકાર વિકાસની વાતો કરે તો આ લોકોને ચૂંટણીનું અત્યારે જે ફોર્મ ખેંચાવવાની, ફોર્મ રદ કરાવવાની, ઉપાડી જવાની ઉમેદવારોની, તો આ લોકોનો જો વિકાસ જ કર્યો છે તો આ પ્રજાના મત જ લોકોને માગવાની ગણતરી નથી। આ તો અમે સક્ષમ ઉમેદવાર છીએ એટલે પ્રજાને સુધી મત માગવા ભાજપના આગેવાનોને જવા પડે છે। છેલ્લા 10 વર્ષથી આ જિલ્લા પંચાયત ભાજપ ભોગવે છે, છતાં એના ઉમેદવારોને કે એના આગેવાનોને કોઈ ઓળખતો નથી, ક્યાંય ગાડીઓના કાંચ ઉગાડતા નથી। એટલે ભાજપના આગેવાનો ભાજપના વિકાસને માત્ર ને માત્ર ખાલી કાગડો પડશે। ખાલી જિલ્લા અને તાલુકાના જે આયોજન થતા હોય ત્યારે ભાજપના મેન જે નેતા રહ્યાની વાડી બેસીને આગેવાનો લિસ્ટ બનાવતા હોય, ક્યાંય પ્રજામાં જતા નથી। ગ્રામ પંચાયતોના ઠેરાવ રહ્યા એ પણ તાલુકામાં એમને રખડતા ભટકતા હોય છે કે એવો નથી કે જે જિલ્લા અને તાલુકાના આયોજન થતા હોય ત્યારે બોલાવે બધાને કે પ્રજાલક્ષી ક્યાં કામ લેવાના છે, પ્રજાલક્ષી ક્યાં તળાવો લેવાના છે, કે સિંચાઈના કામો, રોડના કામો, કે તમારે જે મકાન મંજૂર કરાવવાના હોય માણસોના, એવી કોઈ પ્રજા કણે જઈને ત્યારે નથી। જ્યારે માત્ર ચૂંટણી આવે ત્યારે જ ભાજપના નેતા મત માગવા નીકળે છે। હવે અત્યારે જો કોંગ્રેસની તમે વાત કરતા તો કોંગ્રેસ કણે આગેવાનો નથી, પણ પ્રજા કોંગ્રેસ તરફી બહુ છે। છેલ્લા 2 વર્ષથી રાપર તાલુકાની અંદર વાગડમાં 5 વર્ષમાં આપણે જોયો તો વાગડમાં પ્રજાલક્ષી મતદાન થાય છે અને પ્રજાની જીત છે। એટલે આગેવાનો બહુ ઓછા છે, આગેવાનો મોટા ભાજપમાં છે। ખાણ ખનીજવાળા હોય, કોઈ રેતીવાળા હોય, આ તે બધા ભાજપમાં છે। અત્યારે જે નાના માણસો રહ્યા એ બધા કોંગ્રેસને સપોર્ટ કરે છે। છેલ્લી અત્યારે 15 દિનની અંદર અમે એવી જીતનો દાવો કરી છે કે જિલ્લા અને તાલુકા પંચાયત 2 કચ્છની અમે કબજે કરશું કોંગ્રેસ પાર્ટી। ખાસ તો કરશનમાં તમે જ્યારે ફિલ્ડમાં જાઓ છો ત્યારે પ્રજા તરફથી તમને કેવો આવકાર? હા, પ્રજા બહુ અમને આવકારો આપે, પણ પ્રજા અમને એમ કહે છે કે અમને ખોલા ન પાડજો, અમે મતદાન કરી આવશું। અમે બહુ બીઆઈ છે આ લોકોથી, કારણ કે આ લોકો અમારા ડીપી પકડાવે, કોઈ ખેડૂતોને પરેશાન કરે, એટલે ભાજપથી બીક, બાકી એમને બહુ સપોર્ટ છે અને બહુ અમને સાથ સહકાર, જમાડે, ચાય પાણી પાય, રોટલા ખવડાવે, પણ એ કે રાતે આવજો, દીએ ના આવતા, અમે અહીંથી બીઆઈ છીએ એમ કહે। ખાસ તો તમારા જિલ્લા પંચાયતની સીટો ઉપર તમે સલારી, નંદાહાર, હુવેઈ, ભણોઈ, આ જે બધું તમારા વિસ્તારમાં આવે છે,
એમાં કેટલી કેટલી તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો? એમાં રામવાવ સીટ, સલારી સીટ અને સુવઈ સીટ અને રવ સીટ 4 આવે. અમારી 4 સીટમાં અમારા 4 સક્ષમ ઉમેદવાર છે અને પ્રજા કડે અમે જઈએ છીએ ને પ્રજા અમને બહુ આવકાર આપે છે. તો તમારા ઉમેદવારોના નામ જાણો. અમારા ઉમેદવાર અનુરસિંહ જાડેજા, ઓલા અનુરસિંહ બાપુ રવ, વાલાભાઈ એના પત્ની શ્રી ઊભા છે અને અહીંયા વેલાભાઈ ધનાભાઈ વર્ચન બરાબર. અને સલારીમાં પટેલ છે. બરાબર. એટલે તમે તમારા ઉમેદવારોની જે પર્સનલ ઇમેજ છે, જે પર્સનલ છબી છે, એ બાબતે શું કહેશો? એ અમારા જે 4 અત્યારે ઉમેદવાર ઊભા રહ્યા એની સક્ષમ ક્યાંય કોઈ રાજકીય આગેવાન એક જ વાલાભાઈ ચૂંટણી લડ્યા તાલુકા પંચાયતની જીત્યા હતા. એની બહુ ભજન બોલવાની ને ભક્તિ દાવો માણસ છે. બાકીના જે 3 ઉમેદવાર એ ભજન બોલે ને ભક્તિ દાવો માણસ છે. બાકીના જે 3 ઉમેદવાર રહ્યા એ પ્રજાની સેવા કરે છે અને કોઈ નાનકા મોટા રાજકીય રીતે કામ કર્યા હોય, બાકી મોટા રાજકારણમાં ક્યાંય ઉતારે નથી. પહેલીવાર કોંગ્રેસ પાર્ટીએ અમને બધાને નવી યુવા પેઢીને તક આપી છે. એમ ખાસ તો પ્રજા તરફથી તમને આવકાર મળે છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રજાને ભય પણ લાગે છે, એવું તમે કહેવા માગો છો? એમ? હા, પ્રજાને બહુ ભય લાગે, કારણ કે આ લોકો મારવા કૂટવાના આમ ધામ દંડ ભેદ. ભાજપ કોઈ વિકાસના નામે મત જ નથી માગતી. ભાજપ અત્યારે દાદાગીરીથી જ મત માગે છે. ભાજપને એમ છે કે ભાઈ કોઈ કાં તો બિનહરીફ કરાવી લો, કાં તો ખેંચી લો, કાં તો તોડફોડ કરો. બાકી ભાજપને અમે વિકાસ કર્યો 7,000 કરોડ રૂપિયાની જે અત્યારે મોટા મોટા બણગા ફૂંકે છે, તો એ તો માત્ર ખાલી રોડ ને રસ્તાની તો આગે થતા કોંગ્રેસની સરકારમાં. નીલપર ડેમ રહ્યો, ચાંગ ડેમ રહ્યો, ફતેહગઢ ડેમ રહ્યો. ભાજપ પર માત્ર ચેક ડેમ બનાવ્યા છે, 1-2 કરોડના ચેક ડેમ બનાવ્યા. એક જ ભાજપના નેતા કમાય એવો કામ કર્યો છે. જી, ખાસ તો પ્રજાને શું કહેશો? પ્રજાને અમે એ કહીએ છીએ કે ભાઈ શાંતિપૂર્ણ મતદાન થાય અને તમે કોંગ્રેસ તરફી વધારે મતદાન કરો અને કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે કારી રાતે કામ પડે તો અમે ને અમારા આગેવાનો તમારે ત્યાં પહોંચી આવશું અને કાંઈ તમને અધિકારી કોઈ હેરાન કરે તો અમે એની સાથે રક્ષણ અમે આપશું. થોડીક પોલીસની રક્ષણ વધી તો છે. ગામમાં લોકો મત કરવા જાય છે ને થોડું ભાજપવાળા થોડાક ડોર આવે છે. થોડુંક પોલીસનું શિક્ષણ વધારે હોતું હોય, કોઈ ડોર આવી ના શકે, કોઈ કાર્યારા ન થાય. એટલે જ્યારે પ્રજાને છે ને ગરીબ બધી બીજાય છે. હા, થોડું એ કરજો. પોલીસની શિક્ષણ રાખતું અમુક વિસ્તારમાં, બરાબર ને? કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને બચુભાઈએ જે કેમેરાની માગ કરી છે અમારા બચુભાઈ ધરમસિંહ અરેઠિયાએ, અને જે સৃજનશીલ જે બૂથ છે રવના છે ને એવા બધા બૂથોની અંદર કેમેરા અને રાખે અને મતદાન શાંતિપૂર્ણ થાય અને કાયદો અને વ્યવસ્થા ધ્યાને રહેવા પોલીસને અને હું બાગ સાહેબને અને ડીવાયસી સાહેબને, જીરાક સાહેબને હું ખાસ રજૂઆત કરું છું કે મહેરબાની કરીને અમારા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચુસ્તો રહે અને કાયદો અને વ્યવસ્થા ધ્યાને લઈને કોઈ ઝીણા માણસ કોઈ હેરાન ન થાય એની અમારે તકેદારી રાખવી જરૂરી છે. અત્યારે કોંગ્રેસનું વર્ચસ્વ બહુ વધુ છે. પ્રજાનું આપણને સાથ સહકાર બહુ મળે છે. એટલે કરશનમાં ટૂંકમાં પોલીસનું સંરક્ષણ મળવું જોઈએ, CCTV કેમેરા હોવા જોઈએ, એવા તમારા આગેવાનની માગ છે. અને ખાસ તો કોંગ્રેસ જે રીતે ચૂંટણી લડી રહી છે એ તમે કહો છો કે ભયના ઓથાર હેઠળ છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારનો જે સમય છે, ખાસ તો લગ્નગાળો, ઉનાળો, આનો કેટલો ફરક પડે? આ ગરમીને લગ્નગાળા અને ઉનાળાનો ફરક પડશે, પણ પ્રજાને મતદાન કરવાનું બહુ શોખ છે કે આ તરફી આજુ કે જિલ્લા અને તાલુકાની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતદાર બહુ જાગૃત છે. એટલે ગમે તેમ ટાઈમ કાઢીને અમને અમારી જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે ગઈ વિધાનસભામાં મતદાન કર્યો એ ટાઈપનું જ મતદાન કરશે અને હોશથી મતદાન કરશે. એમ તો દર્શક મિત્રો, આ હતા જિલ્લા પંચાયતના કેન્ડિડેટ કરશનભાઈ મણવર, અને ખાસ તો એમની જે માંગણીઓ હતી, આક્ષેપ પ્રતિ આક્ષેપ, એ ચૂંટણીઓની એક પરંપરા રહી છે. પણ ક્યાંક ને ક્યાંક લોકશાહીને મજબૂત રાખવા માટે વિરોધ પક્ષ પણ એટલો જ મહત્ત્વનો હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે TV ન્યૂઝ, રામવાવ, કચ્છ.